મિત્રો આગળ ચર્चा કરીએ તો અનુકૂલન કે સજીવ પોતાના વિસ્તારમાં અનિચ્છનીય પર્યાવરણીય પરિબળોનો સામનો કરવા માટે કાયમના માટે જે ક્રિયાવિધિ વિકસાવે છે, લાંબા ઉદ્વિકાસીય સમયગાળા દરમિયાન જે ક્રિયાવિધિ વિકસાવે છે, શાના માટે? તો કે પર્યાવરણીય કારકો જે છે એને કાયમના માટે હરાવવા, એની સામે કાયમના માટે જીત મેળવવા. તો સજીવ જે બાબતો અપનાવે છે, જે લક્ષણો અપનાવે છે કાયમના માટે, આ બાબતને અનુકૂલન કહેવાય છે. એટલે અનુકૂલન સજીવનું એક લક્ષણ છે, સવિશેષ લક્ષણ છે. ટેક્સ્ટબુક એવું કહે છે કે બહુ વિશેષ લક્ષણ છે. આ અનુકૂલન બહુ મહત્ત્વનું છે. આમ તો ચર્ચા કરી ગયા છે કે અનુકૂલન બાહ્યાકાર દ્રષ્ટિએ હોઈ શકે, કાં તો દેહધાર્મિક દ્રષ્ટિએ હોઈ શકે, અને સૌથી મહત્ત્વનું કાં તો વ્યવહારિક રીતે હોઈ શકે. ચાલો બાહ્યાકાર રીતે હોવું એનું એક એક્ઝામ્પલ આપું કે સપોઝ કે બાવળ કે જે ઓછા પાણીમાં જીવી શકે છે, તો બાવળની અંદર ઉગતા કાંટા કે જેથી એ ઉત્સેદન ઘટાડે એટલા માટે કાંટા વિકસે, એવું કદાચ તમને ખ્યાલ હોય. અથવા તો હું એમ પણ કહી શકું કે બાવળ પરભક્ષીથી બચવા માટે એને એક અનુકૂલન સાધ્યું કે જેથી એને કોઈ ખાય નહીં, તો કે એ છે કાંટા. તો કાંટા નામનું જે લક્ષણ છે એ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ કે બાહ્યાકારની દ્રષ્ટિએ અનુકૂલન કહેવાય, કે જે આપણને દેખાય. ધારો કે મનુષ્યમાં ઊંચું તાપમાન સહન કરવા માટે આપણું જે આ માથું છે અહીંયા ધારો કે છત્રી જેવું શેપ નિર્માણ પામે, તો આને બાહ્યાકાર રીતે અનુકૂલન સાધ્યું એમ કહેવાય. દેહધાર્મિક કોને કહેવાય? કે મનુષ્ય છે એ હકીકતે તાપમાનને નિયંત્રણ કરવા માટે પોતાના શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓમાં ચેન્જીસ થાય છે, શ્વસનના દરમાં ચેન્જીસ થાય છે કે પરસેવો વળે છે, તો આને દેહધાર્મિક રીતે અનુકૂલન સાધ્યું એમ કહેવાય. એટલે અનુકૂલન બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ હોઈ શકે કે દેહધાર્મિક રીતે હોઈ શકે, જેમ કે પરસેવો વળવો, કે વ્યવહારિકનું એક્ઝામ્પલ કે રણમાં રહેતી ગરોળી તાપમાનથી બચવા માટે નથી તો પોતાની પાસે કોઈ બાહ્યાકાર લક્ષણો કે છત્રી જેવા લક્ષણો હોય કે પીછા હોય કે ગમે તે હોય, કે નથી એના શરીરમાં કોઈ એવી દેહધાર્મિક ક્રિયા કે જેનાથી પરસેવો વળે કે ઠંડી થાય, તો આ રણમાં રહેતી ગરોળી ધારો કે વધુ તાપમાનથી બચવા માટે ક્યાંક છાયામાં વહી જાય એવું એ વલણ અપનાવે, તો મિત્રો આને વ્યવહારિક વલણ કહેવાય. અને એનું બિહેવિયર એવું છે કે તાપમાન વધે એટલી છાયામાં વહી જાય અને તાપમાનથી બચે, તો મિત્રો આવા પ્રકારનું અનુકૂલન એને વ્યવહારિક અનુકૂલન કહેવાય. હવે આ અનુકૂલન છે ને એ મહદ અંશે સજીવોને પોતાના જીવનની અંદર જીવિત રહેવા અને પ્રજનન બહુ મહત્વનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. શું આ બધા ટોપિક બહુ સહેલા લાગે, પણ આવી રીતે વ્યવસ્થિત લીટી વાંચો તો ખબર પડવી જોઈએ કે અનુકૂલન છે એ સજીવને પોતાના નિવાસસ્થાનમાં નોટ ઓનલી જીવન પ્લસ પ્રજનન બંને માટે યોગ્ય બનાવે છે. પ્રજનન માટે યોગ્ય ન બનાવે ને ખાલી જીવિત રહેવા માટે યોગ્ય બનાવે તો પણ એનું અસ્તિત્વ ટકે નહીં. પ્રજનન થાય તો પેઢી દર પેઢી પોતાનું સાતત્ય એટલે કે અસ્તિત્વ જળવાય. અનુકૂલન એ જે લક્ષણો છે એ લાંબા ઉદ્વિકાસ દરમિયાન જેને કહેવાય સજીવમાં આવ્યા હોય, એકાએક ન આવે. કે ધારો કે આ જગ્યાએ આપણે મનુષ્ય આ જગ્યાએ રહી છે આપણે આ સિટીમાં, અને આ જગ્યાએ તાપમાન વધે છે, તો કાંઈ એકાએક આપણામાં છત્રીયું ન ઉગી જાય કે કોઈ પણ સજીવની વાત છે. એટલે બહુ લાંબા ઉદ્વિકાસીય ગાળા દરમિયાન તેઓ વિકસિત થયા છે અને જનીનિક રીતે સ્થાયી થયા છે. જનીનિક રીતે સ્થાયી એટલે તો કે હવે લાંબા ગાળે આ અનુકૂલનના જે લક્ષણો સજીવમાં આવ્યા તો એના જનીનો આવી ગયા, અને પછી જનીનો આવી ગયા એટલે પેઢી દર પેઢી જનીનોનું વહન થાય
અને પોતાની સંતતિમાં પણ જેને કહેવાય કે આ લક્ષણો આવે, જેને જનીનિક રીતે સ્થાયી થયા એમ કહેવાય. તો વિવિધ એક્ઝામ્પલ આપણે જોવાના છે અનુકૂલનના. પહેલું છે ઉત્તર અમેરિકાની અંદર જોવા મળતા કાંગારૂ ઉંદર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે કે ઓમ શું કાંગારૂ એટલે આપણે ઓસ્ટ્રેલિયા જ પહેલેથી મગજમાં ભૂસું ભરાયેલું છે. એટલે ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળતા કાંગારૂ ઉંદર પાણી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે 2 વસ્તુ વિકસિત કરેલી છે. નંબર 1 કે એ પોતાની પાણીની જરૂરિયાત પોતાના શરીરની અંદર જે ફેટ હોય, જે ચરબી હોય એનું બીટા ઓક્સિડેશન કરે, જેથી બાય પ્રોડક્ટ તરીકે પાણી નીકળે અને આ જે પાણી છે ને એનો ઉપયોગ પોતાની દેહધાર્મિક ક્રિયામાં કરે. આ પહેલું અનુકૂલન. એટલે આ દેહધાર્મિક અનુકૂલન કહેવાય. બીજું કે મૂત્ર સાંદ્ર ઉત્પન્ન કરવું, આ વસ્તુ તો સમજી શકાય એવી વાત છે. આપણે શ્વસનનો જે પરિપથ હોય ને મિત્રો, શ્વસનનો પરિપથ એમાં આવે, પણ જો કે આપણે નથી આવતું એટલે આવી ચર્ચા આપણે ન થઈ હોય કે લિપિડનું અથવા ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન. તો આ લોકો ચરબીનું જેને કહેવાય પોતાના શરીરમાં રહેલી ચરબીનું ઓક્સિડેશન કરે અને બાય પ્રોડક્ટ તરીકે પાણી નીકળે અને આ પાણીનો ઉપયોગ પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં કરે, મૂત્રસાંદ્ર બનાવે. બીજું એક્ઝામ્પલ કે રણની ઘણી બધી વનસ્પતિઓ છે એ પર્ણ ઉપર જાડું ક્યુટિકલનું લેયર ધરાવે, બાષ્પોત્સર્જન ઘટે, પછી પર્ણરંધ્ર જે છે એ ઊંડા હોય, નિમગ્ન વાયુરંધ્રો આપણે જેને કહી શકીએ, અને વિશિષ્ટ પ્રકારનો પ્રકાશ સંશ્લેષણનો દર, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ આપણે ભણી ગયા. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ કે રણની વનસ્પતિમાં આ પરિપથમાં આપણે એવું ભણ્યા હતા કે અતિશય તાપમાન જેને કહેવાય કે 8 વાગે ત્યાં ભૂકા કાઢી નાખે, તો આવી વનસ્પતિઓમાં એવું હોય કે દિવસ દરમિયાન વાયુરંધ્ર સંપૂર્ણ રીતે બંધ હોય અને રાત્રિ દરમિયાન જેને કહેવાય કે વાયુરંધ્ર છે એ ખુલ્લા હોય, અને રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદર જાય અને મેલિક એસિડ સ્વરૂપે સંગ્રહ પામે વનસ્પતિમાં, અને દિવસ દરમિયાન પાછું આ જે મેલિક એસિડ જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે અને પાછું કાર્બનનું સ્થાપન થાય. તો આ અનુકૂલન છે, દેહધાર્મિક અનુકૂલન કહેવાય કે રણમાં ઉગતી વનસ્પતિઓ છે. હવે દિવસે તાપમાન એટલું બધું હાઈ છે, ઇવન 9 વાગે પણ જેને કહેવાય કે દજાડી નાખતું તાપમાન હોય, તો એ વાયુરંધ્ર ખોલે ક્યારે? જો ખોલે તો ઉત્સર્જનનો દર વધે, તો પાણી કેમ બચે? તો આ એના અનુકૂલન છે કે CM ક્રેસ્યુલેશન, ક્રેસ્યુલેસી આપણે ભણી ગયા કે આ એક ફેમિલી છે કે જે ફેમિલીની અંદર જોવા મળતી વનસ્પતિઓમાં સામાન્ય રીતે CM પાથવે આપણને જોવા મળે છે. તો આ એના અનુકૂલનો છે. પછી ફાફડા થોર કે એની અંદર પર્ણ જે છે એ નથી હોતા અને પર્ણ જેવું કામ મીન્સ કે એનું જે પ્રકાંડ છે જાડું ચપટુમય પ્રકાંડ એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો આ એક પ્રકારનું અનુકૂલન છે. ત્યારબાદ એલેન્સ રૂલ્સ બહુ મહત્વનો, મજા આવે એવો છે કે ઠંડી આબોહવાયુક્ત વિસ્તાર હોય ને ત્યાં જોવા મળતા જે સસ્તન છે ને એના સામાન્ય રીતે કાન એટલે કે બાહ્યકર્ણ, કાન એટલે બાહ્યકર્ણની વાત છે, કાન ટૂંકા, બાહ્યકર્ણ ટૂંકું અને ઉપાંગોય ટૂંકા હોય. શું કામ? આપણે હજી ગયા લેક્ચરમાં જ ભણ્યા કે જેમ આ ટૂંકા એમ સરફેસ એરિયા ઓછો, ને સરફેસ એરિયા ઓછો એટલે એટલી ગરમી ઓછી એ બહાર કાઢે. ઠંડા વિસ્તારમાં એટલી ગરમી જે છે એ ઓછી જેને કહેવાય વ્યય થાય. શરીર નાનું હોય એટલે વ્યય રેડી. એટલે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે. જો લાંબા કાન એમ ઓલા હાથીની જેમ હોય ને ઉપાંગો ઝાઝા લાંબ હોય તો ઝડપથી ઉષ્મા છે એ શું થાય? વ્યય થાય. ઝડપથી ઉષ્મા વ્યય થાય તો શું થાય? તો એને શ્વસનનો દર વધારવો પડે. શ્વસનનો દર વધારવા માટે વધુ ખોરાક જોઈએ, વધુ ખોરાકની શોધમાં નીકળવું પડે આને. એટલે કાન અને ઉપાંગો જે છે ને એ ટૂંકા હોય, આખો દેહ નહીં. વળી તમે એમ કહેશો તો નાના પ્રાણી હોય તો સારું ને, વળી આપણે એવું ભણ્યા કે નાના પ્રાણી જોવા નથી મળતા. એટલે કમ્પેરેટિવલી પોતાનો જે દેહ છે એની સાપેક્ષે જે કાન અને ઉપાંગ હોવા જોઈએ તેની વાત કરે છે. તો આને એલેનનો નિયમ કહેવાય કે ઠંડી આબોહવાયુક્ત જે વિસ્તારો છે ત્યાં જોવા મળતા સસ્તન પ્રાણીઓ જે છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન, હવે આ કાન લાંબા હોય તો એમ બહુ કાંઈ જાજો ફરક નથી પડતો, ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે. તો આ એનું અનુકૂલન છે. આ અનુકૂલન છે. આ બાહ્યાકાર વિધેયની દ્રષ્ટિએ જોવા મળતું અનુકૂલન કહી શકાય. ધ્રુવીય સમુદ્રમાં, ઠંડો વિસ્તાર, ધ્રુવીય સમુદ્રમાં સીલ છે, વેલ છે જેવા જલીય સસ્તનો
ઉષ્મા ગુમાવવી ન પડે ને એટલા માટે ત્વચાની નીચે જાડું ચરબીનું થર હોય, જેને બલ્બર કહેવાય. બલ્બર એટલે જલીય સસ્તનો હોય એની અંદર ત્વચાની નીચે જોવા મળતું ચરબીનું જે સ્તર હોય એને બલ્બર કહેવાય. આપણે કેમ અહીંયા પેટના વિસ્તારમાં જે ચરબીનું થર હોય એને બેલી કહેવાય, બેલી ફેટ કહીએ આપણે, એમ બલ્બર એટલે જલીય સસ્તનો છે માછલીઓ એની નીચે જોવા મળતું થર. તો આ થર શું કામ કરે છે? ઉષ્મા અવરોધક, એટલે પોતાનું બોડી જે છે એની અંદર ટેમ્પરેચર મેન્ટેન રહે, આ અનુકૂલન છે. એવી જ રીતે બહુ મહત્વનું આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા શ્વસન તંત્રમાં, કે આપણે બહુ વધારે ઊંચાઈએ જાય ને, વધારે ઊંચાઈએ જાય પર્વતો ઉપર તો ઉબકા થાય, થકાવટ મહેસૂસ થાય, ધબકારા વધી જાય. શું કામ? તો કે વધુ ઊંચાઈએ હવા પાતળી હોય. હવા પાતળી એટલે શું? કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, એટલે કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઓછું હોય, એટલે આપણા બોડીને ઓક્સિજન ઓછો મળતો હોય. આપણા બોડીને ઓક્સિજન ઓછો મળે એટલે થકાવટ લાગે જ. અને બીજી બાજુએ આપણું શરીર ધબકારા વધારી દઈએ. શું કામ? ધબકારા વધે તો ઝડપથી ઓક્સિજન ડિલિવર થાય. એક તો ઓછો છે તો ઝડપથી બ્લડ પ્રેશર વધે, તો ઝડપથી જે રિક્વાયરમેન્ટ છે બોડીના કોષોની એ પૂર્તતા થાય, એટલે ધબકારા વધી જાય. પછી ઉબકા આવવાનું કારણ શું? તો તમને ખબર હોય તો જેમ ઉપર જાય એટલે હવા પાતળી થાય ને, એટલે જે પ્રેશર છે એમાંય ચેન્જીસ થાય. હવાનું જે દબાણ છે એમાં ચેન્જીસ થાય ને, હવાના દબાણમાં ચેન્જીસ થાય ને, એટલે મિત્રો કાન હોય ને, કાન એની અંદર આપણે ભણી ગયા ઓલા 3 અર્ધવર્તુળી નલિકા હતી. એ નલિકામાં જે પાણી હોય ને એની મૂવમેન્ટમાં પણ ચેન્જીસ થાય, અને એની મૂવમેન્ટમાં ચેન્જીસ થાય એટલે આપણે ભણ્યા કે અહીંયાથી સીધું CTZ કિમોરિસેપ્ટર ટ્રિગર ઝોનને સંદેશો જાય અને ઉલટી અને ઉબકાની એક્ટિવિટી થાય. તો વધુ ઊંચાઈએ આપણે જાય, વધુ ઊંચાઈ એલ્ટિટ્યુડ, વધુ ઊંચાઈએ આવા આપણને લક્ષણો આવે જેને એલ્ટિટ્યુડ સિકનેસ કહેવાય. કારણ શું એ આપણે જોયું કે પાર્શિયલ પ્રેશર ઘટી જાય ને એટલે શ્વસનનો દર ઘટે એટલે ઓબ્વિયસલી થકાવટ લાગે જ. બીજી બાજુ ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે બોડી છે ઓટોમેટિકલી ધબકારા વધારે, શ્વસનનો દરે વધારે, કે જેથી ઝડપથી ઓક્સિજન મળે. અને આ ઉબકાવાનું કારણ શું છે કે કાનમાં પ્રેશર ચેન્જ થાય ને એટલે સીધું CTZ છે સક્રિય થાય અને ઉબકા જેવું લાગે. પણ આને કહેવાય એલ્ટિટ્યુડ સિકનેસ, મીન્સ કે વધુ ઊંચાઈએ જે આપણને સિમ્ટમ્સ જોવા મળે છે એને આ એલ્ટિટ્યુડ સિકનેસ કહેવાય, આ એના સિમ્ટમ્સ કહેવાય. જે થવાનું કારણ છે હવા પાતળી, ઓક્સિજન ઓછો છે. પણ આપણું શરીર ધીમે ધીમે એની સાથે જેને કહેવાય અનુકૂલન મેળવી લે. એટલે તમે 3500 મીટરથી વધારે રોહતંગ ઘાટમાં ગયા હોય તો નો ડાઉટ તમને એવું થાય, પણ તમે અહીંયા રહેવા માંડો એટલે ધીમે 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 1 દિવસ 2 દિવસ 3 દિવસ ધીમે 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 તમારું બોડી એની સામે અનુકૂલન મેળવી લે. કેવી રીતે અનુકૂલન મેળવે? તો આપણા બોડીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટતા ઇરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જે ઇરિથ્રોપોએસિસને પ્રેરે, એટલે કે RBC પ્રોડક્શન વધે. આપણું બોડી કેવી રીતે આ પરિસ્થિતિ સામે જેને કહેવાય કે અનુકૂલન સાધશે અથવા એની સામે લડશે? તો મેઇન વસ્તુ છે RBC પ્રોડક્શન વધે. બીજું, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા પેશીય સપાટીએ ઘટે. પેશીય સપાટીએ બંધન ક્ષમતા ઘટે ને એટલે ઝડપથી હિમોગ્લોબિન છે ને એમાંથી ઓક્સિજન જે છે બહાર નીકળે. ફેફસાવાળી સપાટીએ નહીં હોતો તો ઊંધું થઈ જાય. આ વસ્તુ ધ્યાન રાખજો, ચોપડીમાં ખાલી એમને સીધું ઠપકર દીધું. ફેફસાની સપાટીએ તો વધવું જોઈએ. એટલે હિમોગ્લોબિનની બંધન ક્ષમતા પેશીય સપાટીએ ઘટે એટલે ઝડપથી ઓક્સિજન છે અહીંયાથી ડિલિવર થાય, પ્લસ શ્વસનના દરમાં વધારો થાય, જેથી ઝડપથી ઓક્સિજન જે છે એ બોડીમાં જાય. તો આવી રીતે જેને કહેવાય કે ધીમે ધીમે આ જે પરિસ્થિતિ છે એનાથી આપણે પર આવી શકીએ. એટલે આપણે શ્વસન તંત્ર ભણતા ને ત્યારે એવું કદાચ તમે MCQ કે એવું કંઈ જોતા હોય કે વધુ ઊંચાઈએ રહેનારી વ્યક્તિ હોય ને એમાં RBC વધારે હોય. એની પાછળનું રીઝન આ છે કે વધુ ઊંચાઈએ હવા પાતળી હોય તો એના બોડીમાં ઓક્સિજન ઓછો જાય. ઓક્સિજન ઓછો જાય એટલે ઇરિથ્રોપોએટિનનો સ્ત્રાવ થાય, જે ઇરિથ્રોપોએસિસ એટલે કે RBC નિર્માણને પ્રેરે. રેડી? તો આ છે મનુષ્યની અંદર વધુ ઊંચાઈએ કેવી રીતે અનુકૂલન પ્રાપ્ત થયું છે. રેડી? તો બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ.
તો બીજા અનુકૂલનના ઉદાહરણો છે આર્કિયોબેક્ટેરિયા. સામાન્ય રીતે કોઈ પણ સજીવ જે છે એની અંદર થતી જે દેહધાર્મિક ક્રિયાઓ અથવા તો ડિટેલમાં જોઈએ તો કોષોની અંદર થતી જીવરાસાયણિક ક્રિયાઓ કોઈ ચોક્કસ સાંકડી તાપમાનની રેન્જમાં, સાંકડી તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે બહુ જ સારી રીતે થતી હોય. એટલે કે મનુષ્ય છે તો એમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો કોષોનું હોય, કોષોમાં હોય, શરીરમાં હોય, તો કોષોમાં થતી જીવરાસાયણિક ક્રિયા બહુ સારી રીતે થાય અને મોટાભાગની જીવરાસાયણિક ક્રિયાઓ ઉત્સેચકો દ્વારા થતી હોય, આપણને ખ્યાલ છે. મોટે ભાગે સજીવોમાં આ બહુ મહત્વનો શબ્દ છે કે સાંકડી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં થાય. તો 37 પ્લસ ઓર માઇનસ 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ, 3 થી 4, પછી 4 થી વધે એટલે કે 42 ડિગ્રી 43 ડિગ્રી હોય એટલે એ દાખલ કરવાનો જ થાય. તાવમાં 42 ડિગ્રી તાપમાન એટલે ઘણું કહેવાય, હાઈ ફીવર કહેવાય. તો આ તાપમાને કે ઇવન આપણા શરીરનું ટેમ્પરેચર ઘટી જાય તો પણ ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય. તો આ વસ્તુ દરેક સજીવ માટે લાગુ પડે કે મોટે ભાગે સજીવોની અંદર જે ઇષ્ટતમ રેન્જ છે ઉત્સેચકોની કાર્ય કરવાની, એટલે કે જૈવ રાસાયણિક ક્રિયા થવાની, એટલે કે દેહધાર્મિક ક્રિયાઓ થવાની, આ રેન્જ સાંકડી છે. અને આપણને ખ્યાલ છે કે મોટા ભાગે સજીવોની અંદર અથવા તો જે ઉત્સેચકોની આપણે ચર્ચા કરીએ કે જે પ્રોટીનના બનેલા છે તો એ ઊંચું તાપમાન સહન નથી કરી શકતા. ઊંચા તાપમાને એનું વિઘટન થાય અને બહુ નીચા તાપમાને એ નિષ્ક્રિય બને. પણ આર્કિયોબેક્ટેરિયા કે જે ગરમ પાણીના ઝરણા હોય કે હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અથવા તો સમુદ્રના તળિયે આપણે જોઈ ગયા, સમુદ્રના તળિયે જે ગરમ પાણીના ફુવારાનો જે નિકાલ માર્ગ હોય જેને આપણે ઉષ્ણતાપીય નિકાલ માર્ગ કહી, કે જ્યાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે, તો તેઓ ત્યાં કેવી રીતે જીવે છે? એની પાછળનું કારણ શું? બહુ સિમ્પલ વસ્તુ કે તેઓની અંદર, તેઓમાં થર્મોસ્ટેબલ એન્ઝાઇમ જોવા મળે. તેઓમાં થર્મોસ્ટેબલ ગરમીમાં પણ તેઓ સ્થિર રહી શકે, વિઘટન ન થાય તેવા એન્ઝાઇમ ઉત્સેચકો જોવા મળે કે જે પોતાના કોષની કે દેહની જીવરાસાયણિક ક્રિયાઓને આગળ ધપાવે, એટલે કે દેહધાર્મિક ક્રિયાઓ થયા રાખે. બાયોટેકનોલોજી ભણશું ત્યારે પણ આવા એક થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ પ્રકારના ઉત્સેચકની આપણે ચર્ચા કરવાની છે. તો આનું કારણ આ છે. બીજું અનુકૂલન કે ઘણી માછલીઓ ખૂબ જ ઠંડા વિસ્તાર એન્ટાર્કટિકાની અંદર રહે, તો શું એનું દેહનું જળ થીજી નહીં જતું હોય? ના, એને અનુકૂલન વિકસાવ્યું છે. કેવું? તો કે આવી જે માછલીઓ હોય ને એની અંદર એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન જોવા મળે. એના દેહ જળમાં એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન જોવા મળે. આ એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન જે છે તે પોતાનું દેહજળ અતિશય નીચા તાપમાને પણ થીજી જવા દેતું નથી. તો આ અનુકૂલન. ત્યારબાદ અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓ, અમુક માછલીઓ કે જે સમુદ્રની અંદર ખૂબ જ ઊંડાઈએ રહે છે, કે જ્યાં આપણું જે અહીંયા જે ઉપર જે વાતાવરણનું જે દબાણ હોય ને એનાથી તો ઘણું વધારે વાતાવરણીય દબાણ ટૂંકમાં અહીંયા લાગતું હોય. વાતાવરણીય દબાણથી વધુ દબાણ અહીંયા પ્રેશર લાગતું હોય, તો એનું શરીર છે એ આમ જેને કહેવાય ને કે કચડાઈ જવું જોઈએ, પણ નથી થતું, છતાંય રહીએ છે. તો એને કંઈક અનુકૂલન સાધ્યું છે. તો એને એ કેવી રીતે અહીંયા વધુ જેને કહેવાય કે દબાણે કેવી રીતે રહેતા હશે, એને એવું તે શું અનુકૂલન સાધ્યું હશે? તો હું સમજાવું કે સામાન્ય રીતે આવા સજીવોની અંદર સપોઝ કે એનો દેહ છે, દેહ ધારો કે માછલી જેવું આ પ્રાણી છે, તો એના દેહની અંદર આપણને આવી પ્રવાહી ભરેલી કોથળીઓ જાણે હોય ને એવું
એના બોડીની અંદર જોવા મળે. આ એના ફ્લિપર્સ હોય, એના મીનપક્ષ હોય, તો એની અંદર કે એના દેહમાં આવી કોથળી કે જેની અંદર પ્રવાહી ભરેલું હોય, આમાં પ્રવાહી ભરેલું છે. એટલે આ ફિઝિક્સ લાગુ પડે કે તમે એક ફૂગો હોય એની અંદર પાણી ભરી દો અને પછી તમે એને ઊંડાઈએ લઈ જાઓ એટલે શું થાય? હામું પ્રેશર જે છે એ કેવું થાય? નલ થઈ જાય. એટલે આમ જેટલું બહારથી એટલા આમાં કોથળીઓ ભરી હોય ને એટલે બહારથી જેટલું પ્રેશર લાગે ને એટલું જ પ્રેશર આ પ્રવાહી દ્વારા સામું લાગે. એટલે આ એક પ્રકારનું અનુકૂલન છે. તો આને કેવું અનુકૂલન સાધ્યું કે આવા સજીવોના દેહમાં પ્રવાહી ભરેલ કોથળીયુક્ત રચના જોવા મળે, જે બાહ્ય દબાણ સામે ટકી રહેવામાં સજીવને મદદરૂપ થાય. કેવી રીતે? તો કે આ પ્રવાહી, આ તમારું ફિઝિક્સ છે, પ્રવાહી સામે એટલું બળ જેને કહેવાય કે આમ પ્રેશર ક્રિએટ કરે એટલે બે બાજુ સરખું થઈ જાય. રેડી? તો અનુકૂલન. ત્યારબાદ જે આપણે ટોપિકની શરૂઆતમાં જ જે ચર્ચા કરી હતી કે અનુકૂલન 3 પ્રકારના હોય છે, બાહ્યાકાર, દેહધાર્મિક અને વ્યવહારુક. તો આ વ્યવહારુનું ઉદાહરણ કે ઘણા બધા પ્રાણીઓ જે છે એની અંદર દેહધાર્મિક કે બાહ્યાકાર પ્રકારના અનુકૂલનોનો અભાવ જોવા મળે છે. સસ્તનો છે તો એની અંદર દેહધાર્મિક પ્રકારનું અનુકૂલન જોવા મળે, તાપમાનને રેગ્યુલેટ કરવા માટે પરસેવો વડે હાથે. પણ ઘણા ખરા સજીવોની અંદર આવું નથી જોવા મળતું. એક્ઝામ્પલ તરીકે રણની ગરોળી. તો આ લોકો વ્યવહારિક વર્તણૂક અપનાવે, એના થકી અનુકૂલન જેને કહેવાય સાથે, કે આવી ગરોળીઓ તાપમાન વધારે, રણની અંદર તાપમાન વધારે જાય દિવસ દરમિયાન તો છાંયડાવાળા વિસ્તારમાં સહારો લે, અને જો તાપમાન ઓછું જાય તો ખુલ્લી જગ્યાએ જેને કહેવાય કે સૂર્યપ્રકાશ છે એને ગ્રહણ કરે, સનબાથ જેને કહેવાય એનો આનંદ માણે. ઉપરાંત ઘણા બધા એવા સજીવો કે જે જમીનની ઉપરની સપાટીએ રહે છે અને ત્યાં ગરમી સહન કરવા માટે સમર્થ નથી, તો એ લોકો દર ખોદે છે. આપણને ખ્યાલ જ છે, સાપ દર ખોદે છે. તો આ વ્યવહારિક વર્તણૂક છે. તો વિવિધ અનુકૂલનોના આપણે એક્ઝામ્પલ્સ જોયા. દરેકે દરેક વસ્તુ જેને કહેવાય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ મહત્ત્વની છે, સમજવું બહુ ઇઝી છે. આ જે ક્વેશ્ચનો છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ, જેને આપણે ક્યાંક સાઈડમાં ટંકાવી દેવા. રેડી? તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર.